हाँ तो मित्रों केम छो, जय द्वारकाधीश और जय श्री राम। हाँ तो आज हमने आगलो सोमवार आवे दिवस हमारा बर्थडे है, तो वीडियो में न हो लाइक कर दीजिए, शेयर कर दीजिए और आगे बता दीजिए, सब्सक्राइब करी। आज थोड़ा वहेलो उठी गयो तो 6 वागे उठी गयो तो अत्यारे वाग्या से 7:30 वाग्या है। આપણે ઉપર અગાશીમાં આવી ગયા છીએ ધાબે। આ ધાબુ બહુ મોટું જો આ છે અને આગળ આ રસ્તો હોય, ઓલું ધાબુ એ છે ભેગા છે। તો ચાલો કેવો મસ્ત વ્યૂ આવે છે। આ સુરત દાદા આપણે જો વ્યૂ મજા આવી જાય જોવાની। જો અને અમારે અહીંયા હાલે ખોદકામ, આ રોડ આખો બનશે, આમથી ગાડીઓ હાલવી પડે એવું થાય છે। હમણાં આપણે નીચે જ આવી, હજી કૃષ્ણ એવિકા નથી। આજથી ને હાર્દિક કાકા ને એ આવવાના, મયુર કાકા નહીં, કેમ કે ગીતાબાની બોટાદ ગયા છે, દેહમાં ગયા છે આટો મારવા, એટલે હે ને એ આવવાના છે। હમણાં અહીંયા આવશે 9 વાગે। હમણાં નાસ્તો કરશું અમે, એની પછી આપણે મળશું પાછા કૃષ્ણા ફેનાને એને ઉઠાડીએ। આપણે એને હોસ્પિટલે જવાનું હોય ને તો એને ઉઠાડી દેવી। વિડીયો ન હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને આગળ વધારી દેજો। બાય બાય। એક રિવ્યૂ જોતા રહીએ તો આ નહીં, આ મજા આવે જોવાની। બિલ્ડિંગ સારું દેખાય, એમ મતલબ મજા આવે જોવાની। અને ઓલું છે ને મેદાન એ પોપડું ને ક્રિકેટ રમવાનું છે 2 મીટર 1 મીટર આઈના કૂતરા છે ને એ છે ને ઓલું ખાય જ નહીં, રોટલી ને મેં રોટલી નાખીને રોટલી ન ખાય, એને બિસ્કિટ ને એવું ખાય। એમ કરતાં દેહના કૂતરા રોટલી જે નાખવી ખાય તો લે। તો બાય બાય, નીચે જઈને મળવી, બાય બાય। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। આપણે બપોરે જો ભાણિયા બેનના ભાણિયા અને આપણે કંઈ જમવાનું હતું, દાળ ભાત શાક રોટલી બનાવી ગઈ, જમવા દીધા, દીધે દીધું અગેમાં તો આવી ગયું પેટ રોટે એવું ને આવી દઈ દીધું। અને પછી આપણે વાસણ પાસે રોટલા કસરા મોટા કર્યા અને પછી આપણે બનાવ્યો પડદો। પડદો બધા બનાવે મશીનથી અને આપણે બનાવ્યો સોયથી, હાથેથી। તો જો કેવો છે પડદો, બધા કે નાખો બધા રીતે કર્યું અને પછી રાતે જાણ આપણે હાથથી બનાવીએ છીએ, મશીનથી તો બધા બનાવે જ તે, અને હાથથી બી બનાવે। અને હવે આપણે જઈશું માર્કેટે, આથાણાનો મસાલો લેવો અને શાકભાજી, અને આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ, ત્યાં સુધી બનાવી વિડીયો હાલો જઈએ આપણે માર્કેટ। હા નાખી દેજો, આમાં બટાટા નાખ્યા અને વટાણા નાખ્યા, મરચી નાખી, હવે હળદર મીઠું નાખી દઉં અને હવે નાખે છે હળદર અને મીઠું। થોડું પાણી નાખી દે અને પછી મેકી દો બાફા। અને આ બાજુ જો આપણે બટેટા ફોલવાનું કામ ચાલુ છે, પાણીપુરીનો પ્રોગ્રામ છે। લાઈટ કરીશું પછી આપણે માર્કેટમાં ગયા હતા, માર્કેટમાં જો શાક ને બધું લઈ આવ્યા છે, એસકેનો મસાલો લાવ્યા, પછી જો બટેટા ને બધું લઈ આવ્યા છે, બાફીને એન્ડ્રોઈડ કરીને જો બટેટા ખોલીને જો ચૂંદો બનાવે છે। તો અહીંયા આપણે આજનો પ્રોગ્રામ છે પાણીપુરીનો, આ બટેકા ચૂંદા કરે છે। પછી અહીંયા આવી ગઈ છે પૂરીઓ આપણી, જો આપણે માર્કેટમાં ગયા હતા લઈ આવ્યા, જો આ પૂરીના 3 પેકેટ લાવ્યા છે જો। અને આ આપણે હાથમાં બનાવવાનું છે ગળી કેરીનું, અને એના પેકેટ લઈ આવ્યા છે। પાણીપુરી ન મળે એટલે મસાલા લઈ આવ્યા છે પાણીપુરીના, પાણી બનાવવાનું। આ ધાણા આપણે કાચી નાખ્યા છે, ધાણા કાપ નાખ્યા આપણે, મસ્ત પ્રોગ્રામ છે પાણીપુરીનો। આપણે મસાલા બનાવવા માટે લાલ મરચું નાખશું, સ્વાદ પ્રમાણે જેમ જેટલું તીખું ભાવતું એટલું વધારે તીખું નાખીએ, સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું તો એ પ્રમાણે નાખશું। બરાબર મિક્સ કરી લઈશું આપણે।
લીંબુ નિષ્ફળ કરી નાખતો હતી. ચાલો તો મિત્રો આપણે બધું રેડી થઈ ગયું છે. આ જરબડો બનાવ્યો છે, સેવ છે, ધાણા છે, કાંદા છે, બટેકાનો મસાલો છે, ગળું પાણું અને તીખું પાણી, અને આ છાશ છે ઠંડી, અને પૂરી. હા જો આપણે માટે બનાવ્યું છે ખાવા કેમ અહીંયા કેમ બાકા ભાગે બધા પાણીપુરી ખાવા બે ગયા છે. બે જાઓ બે જાઓ. હાલો બધા પાણીપુરી ખાવા. હા અર્ચિતભાઈ તો પાણીપુરી બે દીધા, પાણીપુરી કરતો હતી. હવે તો બોલવાનો સમય નથી અત્યારે. હા એટલે જ કહું છું. શું જોઈશ? ગ્લાસ હજી નહીં આમ ભાઈ. એટલે ભેળ લેજો જેને ખાઈ હોય. ચટણી